વેલકમ બેક। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો આજે પ્રારંભ થયો છે અને દરેક રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। નાથની એક ઝલક જોવા માટે અત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ આજે અમદાવાદમાં ભક્તિમય માહોલ સર્જાઈ ગયો છે। પરંતુ સૌથી વધારે અત્યારે ઉત્સાહિત કોઈ છે તો એ સરસપુર વાસીઓ છે, કારણ કે ભગવાનનું આ મોસાળ છે અને ભાણેજ જ્યારે મોસાળમાં આવે ત્યારે એનો ઉત્સાહ અનેરો હોય છે। ખૂબ લાડ લડાવવામાં આવે છે મોસાળમાં ભગવાનને અને આજે ભગવાનનું મામેરું પણ ભરવામાં આવશે મોસાળ પક્ષ દ્વારા। ત્યારે જે મામેરું ભરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા મનીષભાઈ ત્રિવેદી સાથે પણ આપણે વાત કરીશું। પરંતુ આ દ્રશ્યો કે જે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે, આ તમામ વસ્તુઓ છે એ ભગવાનને મામેરા સ્વરૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવી રહી છે અને અત્યારે મામેરું અર્પણ થઈ રહ્યું છે ભગવાનને અને સરસપુરમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે। યજમાન સાથે પણ વાત કરીશું। મનીષભાઈ આપણી સાથે છે। મનીષભાઈ, મામેરું ભરવાનું સૌભાગ્ય આપને પ્રાપ્ત થયું છે, કેટલા આનંદિત છો? હાલો, કેટલો ઉત્સાહ છે? મામેરું ભરવાનું સૌભાગ્ય આપને પ્રાપ્ત થયું છે? બસ કેટલાય વર્ષોથી અમે આની રાહ જોતા હતા। આજે એ દિવસ આવી ગયો અને ભગવાનની જાણે અમારી સાતે પેઢી તરી ગઈ હોય એવો અમને આજે અનુભવ થયો કે આ દિવસ અમારા ભાગ્યમાં, અમારા ત્રિવેદી પરિવારમાં ક્યાંથી આજે અમારા વડીલોના પુણ્ય પ્રતાપે આ દિવસ આવ્યો છે અને હર્ષ ઉલ્લાસ અમારો માતો નથી। છેલ્લા 1.5 મહિનાથી અમે એવી લગાતાર ભગવાનને શું અર્પણ કરી એની તૈયારીઓ કરતા હતા અને છેવટે આજે એ દિવસ આવ્યો છે અને આજે ભગવાનને અમે અર્પણ કરી છે। કેટલા વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે આવો મોકો તમને મળવો એ સૌભાગ્યની વાત હોય છે। કેવી તૈયારીઓ કરી હતી મામેરા માટે? અમે છેલ્લા 9 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા। અમારા ત્રિવેદી પરિવારે ભેગા થઈ આ મામેરાને કેટલી વ્યવસ્થિત રીતે અને કેવી રીતે ભગવાનને એટલું આપી શકાય કે જે ભગવાનને અતિ પ્રિય હોય એ પ્રમાણેની અમે આયોજન કર્યું હતું। ઘરેણાની ડિઝાઇન, એમના વસ્ત્રોની ડિઝાઇન, એમના કલર, આ બધી વસ્તુ ક્યાંથી કપડું લાવવું, કેવા વાઘા બનાવવા, આ બધી ડિટેલમાં ચર્ચા કરી અમારા ત્રિવેદી પરિવારે આજે એમની પોતાની જે ઈચ્છા હતી એ પૂરી કરી અને આજે ભગવાનને અર્પણ કર્યું છે। બિલકુલ, તો ત્રિવેદી પરિવાર છે એ પોતાને સૌભાગ્ય માની રહ્યો છે, સૌભાગ્યપૂર્ણ માની રહ્યો છે। એમના ધર્મપત્ની સાથે પણ વાત કરીશું, કારણ કે તમામ એમના વાઘાથી લઈને આભૂષણો દરેક જે ભગવાનને પ્રિય હોય એ પ્રકારે ભેટ સ્વરૂપે મામેરામાં આપવામાં આવી રહ્યું છે। એમના ધર્મપત્ની સાથે પણ વાત કરીશું। શું કહીશું, કેટલો ઉત્સાહ છે? ભગવાનનું મામેરું ભરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે? ખૂબ આનંદની લાગણી છે। 9 વર્ષથી રાહ જોતા હતા અને ભગવાન જ્યારે અમારે દ્વારે આજે ભાણીઓ થઈને આવ્યા છે ત્યારે અનેરો આનંદ છે। જ્યારે 9 વર્ષે આ અવસર એમને પ્રાપ્ત થયો છે, સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મામેરું ભરવાનું, એમાં કોઈ જ કચાશ એમને નથી બાકી રાખી। તમામ પ્રકારે રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય મામેરું આજે ભગવાનનું ભરવામાં આવી રહ્યું છે અને મોસાળમાં જ્યારે ભાણેજ આવે ત્યારે એમને આવકારવા માટે જે ઉમંગ છે એ ઉત્સાહ છે ત્રિવેદી પરિવાર સહિત સમગ્ર સરસપુર વાસીઓમાં અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન નરેશ સાથે જિજ્ઞાસા, ગુજરાત ફર્સ્ટ।